મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્માસુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની. પૂજ્યપાદ મહંત સ્વામી પૂજ્ય કૃષ્ણચરણદાસજી સ્વામી, પૂજ્ય ત્યાગવલ્લભદાસજી સ્વામી, પૂજનીય સંતો, સર્વે વહાલા ભક્તજનો, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, સદગુરુ માનદ સ્વામી વગેરે સંતો સાથે કાશીથી સંવત 2003 અષાઢ સુધી બીજના દિવસે ઝરિયા પધાર્યા. ઝરિયામાં મંજી ગોવામલ એન્ડ સન્સ બહુ મોટી કંપની, એમને કોલસાની 3 મોટી કોલિયારીઓ હતી, એટલે ખાંડ. એ મૂળ કચ્છના હતા, મોટા સંતોના કૃપાપાત્ર હતા. સ્વામીને વિશે એમને ખૂબ હેત હતું. 2001માં જુનાગઢમાં યજ્ઞ થયો, એ પ્રસંગે પણ આ પરિવાર પધાર્યો હતો. સ્વામી પહેલાં પણ ત્યાં ઝરિયા પધારેલા. સ્વામીની સાધુતા, કથા વાર્તા, એનાથી આ મંજી બાપા વગેરે ખૂબ રાજી હતા. આ મૂળ કચ્છના ભક્ત, પણ બંને દેશમાં સંતો વિશે એમને હેત, એમાંય ભગવદીય સંતો પ્રત્યે બહુ વિવેક બુદ્ધિવાળા હતા. સંતોમાં એમને હેત હતું, સંતોને રોકતા. એ મંજી બાપાના દીકરા જેઠાભાઈ, મોહનભાઈ, પ્રભુલાલભાઈ, પોપટભાઈ, નટવરલાલભાઈ, એ હજી બધા નાની ઉંમરના. સ્વામી ત્યાં પધાર્યા, ખૂબ આગ્રહ કરીને સંતોને રોક્યા, એટલે 11 દિવસ સ્વામી ત્યાં રોકાણા છે. સ્વામીના મનમાં મહારાજને રાજી કરવા માટે બાળકોમાં સારા સંસ્કાર સાથે શિક્ષણ અપાય એવા સંકલ્પો ચાલતા. રુદ્રપ્રયાગમાં સ્વામી જ્યાં જાય ત્યાં રુદ્રપ્રયાગની વાત કરે. મારે કરવું છે એવી ન વાત કરે, પણ એમાંય સમજુ બુદ્ધિશાળી માણસો એનો અભિપ્રાય લેવા માટે કે બધાના મનમાં શું છે કંઈક વિચાર મળે. એટલે મંજી બાપા પાસે પણ આ રુદ્રપ્રયાગની વાત થઈ. મંજી બાપા એ વખતે મેટ્રિક ભણેલા હતા અને આવા મોટા ઉદ્યોગપતિ, ભગવદીય. એમણે સ્વામીને કીધું, તમે આ જોયું બરોબર, પણ તમે આવું કંઈક કરો ને તો અમે સર્વે રીતે તમને સાથ આપીએ. પણ સ્વામી બીજી વાત તો કંઈ કરે નહીં, પણ આમ અભિપ્રાય જાણે બધાનું, આમ શું ભાવના, શું ઈચ્છાઓ. મંજી બાપાએ પછી પહેલા વહેલા વિદ્યાર્થીઓ જે ગુરુકુલમાં દાખલ થયા ને, એમના દીકરાને ગુરુકુલમાં ભણાવેલા છે, રાજકોટ ગુરુકુલમાં. મંજી બાપાએ એવા સુખી માણસ, એ કોલિયારું, એટલી મોટી બિઝનેસ, એણે એના દીકરાને રાજકોટ ગુરુકુલમાં ભણાવ્યા. ડાયરીમાં લખ્યું છે કે મંજી બાપાને 4 દીકરા છે,
સર્વને સત્સંગ દ્રઢ છે. આમ તો 5 દીકરાઓ, પણ ત્યાર પછી કદાચ જન્મ થયો હોય છે કેમ છે. ધર્મ નિયમ બહુ સારા પાળે છે. એમને 3 કોલિયારી છે. એમને ઘેર સુંદર નાજુક મંદિર છે. મંજી બાપાના બહુ આગ્રહથી અમે અહીં 11 દિવસ રોકાયા હતા. સ્વામીની કથા વાર્તા એવી, બધા રાજી થાય. સ્વામીએ થોડોક પોતાની રીતે મંજી બાપા પાસે અભિપ્રાય પણ જાણ્યો કે વિચારો બધાના મળતા આવે છે. જરિયાથી 30/6/1947 આ દિવસે સ્વામી ખડગપુર પધાર્યા. રેલવેમાં વચ્ચે ખડગપુર ને બધું આવે. અહીં રાજકોટવાળા કોન્ટ્રાક્ટર મૂળજીભાઈને ઘરે ઉતારો કર્યો. આ મૂળજીભાઈ બહુ સારા ભક્ત હતા. ડાયરીમાં એવું લખ્યું છે કે મૂળજીભાઈને ઘરે સુંદર મંદિર છે. હંમેશા આખું કુટુંબ રાત્રે આરતી, નિત્ય નિયમ, ધૂન ભજન વગેરે કરે છે. કુટુંબમાં સંપ અને હેત છે. સાધુને વિશે બહુ જ પ્રેમ રાખે છે. મૂળજીભાઈએ અમને પરાણે 2 દિવસ રોક્યા. ઉતાવળ હોય છે તે આગ્રહ કરીને રોક્યા 2 દિવસ. કેવું સરસ આદર્શ કુટુંબ છે. ટૂંકમાં લખ્યું છે, પણ ઘરે સુંદર મંદિર છે. આખું કુટુંબ બધાય પરિવારના સભ્યો ભેળા થઈ અને આરતી, નિત્ય નિયમ, ધૂન ભજન વગેરે કરે છે. એ દૂર દેશમાં સુખી હશે છતાંય પરિવાર આવું ભજન કરે છે. આપણે તો સાધુના યોગમાં બહુ રહી છીએ. એને તો ક્યારેક આવી રીતે અહીંયા ખડગપુર ક્યારે સંતોનો યોગ મળતો હશે, અને ત્યાંથી ક્યારેક ગુજરાતમાં આવી અને દર્શન કરે, સાધુનો યોગ થાય. છતાં પણ કેવો ખપ હશે અને સત્સંગ રાખતા હશે. પાછું કુટુંબમાં સંપ અને હેત છે. અત્યારના સમયમાં તો આ બહુ જરૂર છે. સત્સંગ હશે ને તો બહુ મોટું કામ થાય એવું છે. સાંજે પરિવારના સભ્યો ભેળા થઈ થોડું સારું વાંચન વગેરે થાય, કથા થાય, સૌ સાંભળે, ભગવાનમાં હેત થાય તો કામ થાય. કુટુંબમાં સંપ અને હેત છે. સાધુને વિશે બહુ જ પ્રેમ રાખે છે. આવો આ પરિવાર મૂળજીભાઈ, એમની ઘરે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, માનદ સ્વામી જેવા સંતો એ 2 દિવસ રોકાણા. એને લાભ લીધો. એટલે ભગવાનમાં આપણે હેત છે, ભક્ત છીએ, છતાંય આ પરોપકાર કરવા જેવો છે. પરિવારના સભ્યો ભેળા થઈ, ભલે આપણે અનાસક્ત ભાવે રહેવું થોડું, પણ સત્સંગ ઘરમાં રહે એને માટે આવો થોડો આગ્રહ રાખવો જોઈએ. ખડગપુરથી નીકળી અષાઢ સુધી 13ના દિવસે 1/7/1947 સ્વામી જગન્નાથપુરી પધાર્યા. માનદ સ્વામીને બધા દર્શન કરાવવા છે. ક્યારે પાછા સ્વામી આ તીર્થોમાં આવે. એ જગન્નાથપુરીમાં રાજકોટના મિસ્ત્રી મેઘજીભાઈને ઘરે ઉતર્યા. ડાયરીમાં લખ્યું છે કે સ્વામી પ્રત્યે ખૂબ પૂજ્ય ભાવ હતો
આ મૂળજીભાઈને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે એમને ખૂબ આમ પૂજ્ય ભાવ હતો, એવા હેતવાળા હતા. ને સ્વામી એમની ઘરે ઉતર્યા છે. જગન્નાથપુરીમાં ભગવાનના દર્શન કરી સમુદ્ર સ્નાન કર્યું હશે, ઇન્દ્રદ્યુમ્ન સરોવરે સ્નાન કર્યું હશે. જગન્નાથપુરીથી ફરી ખડગપુર આવ્યા. સ્પેશિયલ જગન્નાથપુરી જવા માટે જ ખડગપુરથી જગન્નાથપુરી ગયા અને પાછા ત્યાંથી ખડગપુર આવ્યા. ટ્રેન એવી રીતે મળતી હશે. ખડગપુરથી નાગપુર આવ્યા, નાગપુરથી બુરાનપુર, બુરાનપુરથી નાસિક, નાસિકથી ત્રંબકેશ્વર. આ તીર્થ દર્શન કરી આપણે તો બોલી ગયા લીટીમાં. ત્યારે કંઈ ગાડી થોડી ભેળી હતી કે એવી અગાઉથી કંઈ ટિકિટો લેવાઈ ગઈ હોય એવું ન હોય. એ તાત્કાલિક ટિકિટો લેવાની, બેહવાનું, પછી ધર્મ મર્યાદા રાખવાની. સમૂહ વાહનમાં બેઠા પછી ખાવા પીવાનું આવે નહીં. છતાંય આ તીર્થ દર્શન એનો લોભ કેવો હશે. બધા તીર્થ દર્શન કરી અષાઢ વદી 9મી 12/7/1947 દિવસે મુંબઈ આવ્યા. મુંબઈમાં ભુલેશ્વર મંદિરે ઉતારા કર્યા, દર્શન કર્યા. 7 દિવસ મુંબઈમાં રોકાણા છે. સ્વામી આવ્યા એવા સમાચાર સાંભળીને હરિભક્તો દરરોજ મંદિરે સભા મંડપ ભરાઈ જાય. સ્વામી એવી કથા વાર્તા કરે. મુંબઈના બધા મોટા મોટા હરિભક્તોને સ્વામી પ્રત્યે બહુ હેત અને મહિમા હતો. એ કલ્યાણજી કરમસિદ્ધામજી, કલ્યાણજી બાપાને તો સ્વામી પ્રત્યે બહુ ભાવ. સ્વામી વડતાલમાં ભણતા ત્યારે સ્વામી સભા મંડપમાં કથા વાર્તા કરતા હોય, એ જોઈને રાજી થાય કે આ સાધુ બહુ સારા છે. એમાં સ્વામીને જરા ગુમડું થયું હતું, ગળે સ્વામીની નિશાની હતી, પાટો બાંધેલો. કલ્યાણજીભાઈ આવેલા, એમાંય પાછી ખ્યાલ આવ્યો કે આ તો ગુરુ ગોપીનાથ પુરાણી સ્વામીના શિષ્ય છે. એટલે કીધું કે સ્વામી શું થયું છે? કે જરાક ગુમડું થયું છે. તે સારવાર કરતા હશે, કંઈ મીઠું નહીં હોય. તમે મુંબઈ આવો, ત્યાં આપણે સારવાર કરી. સ્વામી કે મારે પૂછવું પડે, હું નાનદાસ સ્વામીને પૂછી લઉં. મુંબઈ જવાનું, અહીંયા ભણતા હોય. કલ્યાણજીભાઈ કે હું પૂછી લઈશ કે પછી જે વાત થઈ હોય. પણ સ્વામીને ત્યારે કલ્યાણજીભાઈ મુંબઈ લઈ ગયેલા. સ્વામી હજી વડતાલ ભણતા ત્યારે આ ગુમડાની સારવાર માટે. કે આ સાધુ બહુ સારા છે, કેવી કથા કરે છે, આવા નિયમ ધર્મવાળા, એમાં આ ગુરુના સાધુ. એટલે ત્યારથી આ હરિભક્તોને ભાવ. સ્વામી ત્યારે મુંબઈ ગયા હોય તો ત્યાં પણ કથા વાર્તા કરી હોય. કલ્યાણજીભાઈ, માણેકચંદ બાપા, મોટા મોટા હરિભક્તો. એમાં બહુ પ્રસિદ્ધ વકીલ હરિપ્રસાદભાઈ ચોકસી. આ બધા માણેકચંદ બાપાની તો બધા જૂના પહેલેથી સ્વામીએ ઉનામાં શિખર બાંધ્યા ત્યારથી ઓળખતા હોય, હેત હોય. પણ આ 2001નો યજ્ઞ થયો ને, એમાં ગાંધી પરિવાર યજમાન. એટલે બધા મોટા મોટા શેઠિયાઓને આમંત્રણ આપેલું યજ્ઞમાં આવવાનું. યજમાન હોય એટલે બધાને આમંત્રણ આપે ને. મુંબઈના બહુ મોટા મોટા હરિભક્તો બધા યજ્ઞમાં આવેલા. અને સ્વામીની એ પ્રતિભા, સ્વામીના પ્રવચનો સાંભળ્યા હોય એટલે બહુ
બધાને ભાવ સ્વામી પ્રત્યેનો. એટલે સ્વામી અહીંયા મુંબઈ પધાર્યા, 7 દિવસ રોકાણા. 7 દિવસ સભા મંડપ ભરચક થઈ જાય. અને સ્વામી કથા વાર્તા પણ એવી કરે. સ્વામી કથા બહુ સારી કરતા. આપણે તો અમુક કેસેટો સ્વામીની સાંભળી હોય પહેલાં બ્રહ્મસત્રની ને એની, પણ એક શ્લોક ઉપર વિવેચન કરતા હોય એની હલકથી આમ કથા કરતા હોય તો બધા કથા સાંભળવા આવા આમ બેહી જાય એમ. કોઈને આમ અણગમો હોય તો વાહે બેહે, પણ સાંભળાવીને ન રહેવાય એમ. સાધુઓ હોય ને ક્યારેક એમ થાય કે અમે ન બેઠા હોય તો પણ આમ બે એક શાસ્ત્રી કથા કરે છે એમ. સ્વામી એવી રીતે શ્લોકો બોલે, છંદો બોલે, અને આમ મૂળ ભાવની એવી કથા આવતી હોય, ગીતાજીના શ્લોકો હોય કે નિષ્કુળાનંદ સ્વામીના કાવ્ય ઉપર વિવેચન થતા હોય તો બધાને આમ સ્વામીની કથા. અને એમાં આ મુંબઈના હરિભક્તો બુદ્ધિશાળી વર્ગ હોય, સ્વામીને શાસ્ત્રનો એટલો ઊંડો અભ્યાસ અને વાત કરવાની જે આમ અલગ, એટલે બધા આવીને બેસી જાય કથામાં. પછી કથા પૂરી થાય પછી 2-5 વડીલો બેઠા હોય એટલે સ્વામી વાત કરે. પાછું હિમાલયમાં પદયાત્રામાં જઈ આવ્યા, ત્યાં રુદ્રપ્રયાગમાં આવું જોયું કે સંન્યાસી એ થોડાક બાળકોને સંસ્કૃત ભણાવતા હતા. એ જોઈને મને આમ બહુ ગમ્યું. ત્યાં કલ્યાણજીભાઈએ કીધું કે એ તમને ગમ્યું એ બરોબર, પણ એવું કંઈક કરવું જોઈએ. હા, હરિપ્રસાદભાઈ ચોકસી વકીલ મોટા હતા. એમણે કીધું આ સત્સંગના બગીચાને આવતી નવી પેઢીને આ સત્સંગ આપવો હશે તો આવું કંઈક કરવું જોઈએ. માણેકચંદ બાપા કે આ સત્સંગમાં આ જ મોટું ખૂટે છે. આવી બધી વાતો કરી. સ્વામી અભિપ્રાય જાણે, પાછું કે નહીં મારે કરવું છે એવું. પણ સ્વામી વાત મૂકીને બધું જાણે કે આ બધા મોટા એની આમ હું ઈચ્છાઓ હોય. વળી એમ કે તમને ભગવાને શક્તિ આપી છે આવું કંઈક વિચારો. સ્વામી મનમાં એવું વિચારે કે આ બધાની આપણા વિચારમાં બધાનો મારો એકનો વિચાર નથી, પણ આમ ભળતો હોય એવું લાગે છે. સ્વામી અહીંયા 7 દિવસ રોકાય અને આ વડીલોના થોડા અભિપ્રાયો બધું જાણી પોતાને પાછા વિચારો તો બધા આવે જ. સુરત સ્વામી આવ્યા 18/7/1947 દિવસે. મોટું મંડળ ભેળું, માનદ સ્વામી વગેરે સંતો. સુરતની ડાયરી વાંચી. સુરતના હરિભક્તો જાજા બેઠા છો ને. અષાઢ વદી અમાસ ને શુક્રવાર, આજે અમાસ છે ને, 18/7/47 રોજ ગાડીએ બેસીને સુરત આવ્યા. અહીં 3 શિખરનું મોટું મંદિર છે. આ મંદિર પૂર્વ બારનું છે. વચલા મંદિરમાં નારાયણ મુનિ તથા વૃંદાવન વિહારી દેવ છે, તથા જમણી બાજુના શિખરમાં ધર્મ ભક્તિ હરિકૃષ્ણ મહારાજની ધાતુની મૂર્તિઓ છે. બાજુમાં સજા છે, આગળ હનુમાન ગણપતિ છે, તેને કપડાં ધરાવવામાં આવે છે. તેથી આગળ પ્રદક્ષિણામાં સુંદર મનાકર્ષક કાષ્ટની ઘનશ્યામ મહારાજની ઊભી મૂર્તિ છે. બપોર પછી ખટારો સ્પેશિયલ કરી
અને તાપીમાં અશ્વિની કુમારને આરે સ્નાન કર્યું. ગાડીવાળા કોઈ હશે નહીં, સ્પેશિયલ ખટારો કર્યો છે. અત્યારે તો તુલસીભાઈ ને બધા હરિભક્તો મોટી મોટી ગાડીઓ તૈયાર રાખે છે. અશ્વિની કુમાર મહાદેવના દર્શન કર્યા. ત્યાંથી નારાયણબાગ ગયા. ત્યાં મહારાજે અર્ધેશ્વરને પાઘ આપી. તે સ્થાને દેરી છે અને એક શ્રીજીની મૂર્તિ પધરાવેલ સુંદર મકાન છે. તેમાં હનુમાન તથા ગણપતિજી છે. અહીંયા સુરતમાં કોઠારી શાસ્ત્રી હરિજીવનદાસજી હતા તથા બ્રહ્મચારી પુરાણી હરિસેવાનંદજી હતા. તેમનો અત્યંત આગ્રહ થયો અને હરિભક્તોને 2 કલાક વાતો કરી. કથા લાંબી આવેલી. તે બહુ જ રાજી થયા અને સર્વેએ મળી ચાતુર્માસ અહીં જ ગાળવા કહ્યું કે હવે જવા નથી દેવા. સ્વામી આવી સરસ કથા કરે છે તો તમે ચાતુર્માસ અહીંયા જ રોકો. અષાઢ મહિનામાં આવ્યા છે ને, અષાઢ બધી અમાસ છે એવું થયું ને. હા, અષાઢ બધી અમાસ એટલે આ શ્રાવણ ભાદરવો આહો કારતક ચાતુર્માસ અહીંયા જ રોકાવ. આ ગોળનું ગાડું મળ્યું છે, હવે જવા નથી દેવા. અને બહુ જ આગ્રહ કર્યો પણ ઉતાવળ હોવાથી રોકાયા નહીં. સ્વામીનું જીવન, સ્વામીની કથા વાર્તા એવી હતી, હરિભક્તોને બધાને ભાવ થાય કે અહીંયા ચાતુર્માસ રોકાવે છે એમ. અને સાધુ ત્યારે ભાવવાળા હતા, એમણે અત્યંત આગ્રહ કર્યો. કથા વાર્તા કરવા કહ્યું, 2 કલાક કથા કરી અને હરિભક્તોએ મળીને પણ એવો આગ્રહ રાખ્યો. ત્યાંથી સુરતથી ભરૂચ, વડોદરા, ચાણોદ, કરનાળી, ખંભાત, ડાકોર તીર્થના દર્શન કરતા કરતા ડાકોરે જેવા. શ્રાવણ સુધી 9મીના દિવસે 26/7/1947 વડતાલ પધાર્યા. વડતાલમાં હરિકૃષ્ણ મહારાજના દર્શન કર્યા. સ્વામીએ તો અહીંયા ભણતા ત્યારે પણ હરિકૃષ્ણ મહારાજ પાસે બેસીને બહુ અનુષ્ઠાન ભજન કરેલું, કીર્તનો ગાયેલા, હરિકૃષ્ણ મહારાજે દર્શન આપેલા અને એક એક તીર્થસ્થાનમાં ફરેલા. હરિલીલામૃતમાં જે વડતાલના તીર્થોનું બધું વર્ણન આવે, સ્વામી કે બધા તીર્થોમાં એક એક વાડી હોય, કૂવો હોય, ઘર હોય, આજુબાજુ વિસ્તારમાં બધે દર્શન કરેલા. ને સદગુરુ નારાયણદાસ સ્વામી પધાર્યા ત્યારે સ્વામીની ભેગા રહી અને એક એક સ્થાનના દર્શન કરેલા અને ત્યાંની શું લીલા વાત બધી કરે. અને મોટા સંતો એ બહુ રાજી થાય, મહારાજમાં બહુ હેત. જેને ભગવાનની નિષ્ઠા હોય ને, પોતાના ઈષ્ટદેવની, એમના જે ચરિત્રો, સ્થાન, પ્રસાદીના સ્થાન, એમાં એને બહુ ભાવ હોય કે મારા ઈષ્ટદેવ, મારા ભગવાન, એમણે અહીંયા આ લીલા કરી, આ સ્થળ, એને દર્શન કરી કરીને આમ ભગવાનમાં હેત થાય, સ્મૃતિ થાય, બહુ રાજી થાય. એટલે સ્વામી તો બધે ફરેલા. પાછા નારાયણદાસ સ્વામી પધારે વડતાલ તો સ્વામીને બધા દર્શન કરાવે, સ્વામી રાજી થાય. વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ પાસે બેસી સ્વામીએ જેમ છપૈયામાં પ્રાર્થના કરી હોય, મનમાં તો એ જ રમે છે કે મહારાજને કેમ રાજી કરવા, મહારાજની એવી સેવા કંઈક કરીએ. તો
તો મહારાજના અવતરણનો હેતુ એ સરે. એટલે હરિકૃષ્ણ મહારાજ પાસે પણ સ્વામીએ પ્રાર્થના કરી છે. એ વખતે વડતાલમાં સ્વામી દર્શન કરીને સભા મંડપમાં ગયા તો ત્યાં દયાળુ શ્રી નાથજીભાઈ શુક્લ એ બહુ સારા એકાંતિક ભક્ત હતા. એમની સાથે એમની ઉંમર પણ એમની સાથે ઈશ્વરલાલભાઈ પંડ્યા, મણિલાલભાઈ ભાલજા એમના સેવકો. અને નાથજીભાઈ ત્યાં વડતાલ આવેલા. નાથજીભાઈ 2001ની સાલમાં યજ્ઞમાં પણ જુનાગઢ પધારેલા. એટલે સ્વામીને વિશે એમને હેત, સ્વામીની શક્તિ, સાધુતા એ બધું જાણે. સ્વામી એવું કહેતા કે સભા મંડપમાં નાથજીભાઈ એમની સાથે હું બેઠો. બધી વાતો થઈ કે અમે યાત્રા કરીએ એવા. મેં રુદ્રપ્રયાગની વાત થઈ હોય કે બહુ મોટા સત્સંગના વડીલ કહેવાય, એમનો અભિપ્રાય થોડોક જાણવા મળે. એમણે કીધું કે સ્વામી આ કરવા જેવું છે. અને નાથજીભાઈ શુક્લ બહુ મહારાજના એકાંતિક ભક્ત. એમને બાલમુકુદાસ સ્વામીને વિશે ગુરુ બુદ્ધિ હતી. બાલમુકુદાસ સ્વામી અને આચાર્ય મહારાજ શ્રી વિહારીલાલજી મહારાજ એમણે નાથજીભાઈને એવું કહેલું કે તમે ભક્ત છો, વિદ્વાન છો, ભણેલા છો, તો આ ભણેલા જે યુવાનો હોય એમને કંઈક તમારા દ્વારા સત્સંગ થાય તો સારું. એટલે એ વખતે બાલમુકુદાસ સ્વામીના આશીર્વાદ, વિહારીલાલજી મહારાજની આજ્ઞા, એનાથી ભક્તરાજ નાથજીભાઈ શુક્લએ સત્સંગ વિદ્યાર્થી આશ્રમ કરેલો. કે કોલેજ કરતા હોય એ છોકરાઓ એમને ત્યાં રહેવાનું હોય પણ એમને સત્સંગની વાતો થાય, બધા ભેળા રહે અને અભ્યાસ કરતા હોય. એટલે એમને બહુ વિદ્યાપ્રેમી હતા અને ભગવાન ઓળખાવવા યુવાનોને એવી એમના હૃદયની ભાવના. એટલે સ્વામીએ રુદ્રપ્રયાગની વાત કરી. એટલે આ ભક્તરાજ નાથજીભાઈ શુક્લ એમણે કીધું કે સ્વામી ખરેખર અત્યારે કરવા જેવું છે. આ ક્રિશ્ચિયન મિશનરી બધી શિક્ષણની ને બધી પ્રવૃત્તિઓ કરે છે, એના ખ્રિસ્તી ધર્મનો વ્યાપ વધારે છે. તો ખરેખર આ કાર્ય આપણે કરવું જોઈએ ને એમાં તમારા જેવા સાધુએ આ કાર્ય કરવું જોઈએ. એવી બધી વાતો એમની સાથે થઈ. સ્વામીએ ત્યારે કોઈ વાત નહીં કરેલી, મને વિચાર હાલે છે કે આવું વિચારું છું વગેરે. પણ વાતો થઈ, એમાં અભિપ્રાય જાણ્યો. મનમાં થયું આવા ભગવાનના ભક્ત છે, એના અંતરમાં રહીને કંઈક મહારાજ કહેતા હોય એવું લાગે છે કે આ કરવા જેવું છે, મહારાજના રાજીપાનું કાર્ય. વડતાલ બધે દર્શન કર્યા. પછી ત્યાંથી નીકળ્યા. માનદ સ્વામી ભેળા હતા એટલે બધે દર્શન થતા જાય. પછી સ્વામીને ક્યારે દર્શન થાય? એટલે ડભાણ, જેતલપુર, અમદાવાદ, ધોલેરા, સારંગપુર, કારિયાણી. અત્યારે તો આપણે દર્શને નીકળી તો વાંધો ન આવે, ગાડી હોય ને એમાં એસી ગાડી હોય. પણ ત્યારે કાંઈ વાહનો નહીં, ટ્રેનમાં કે બીજું કોઈ એવું વાહન મળે એમાં અહીંથી અહીંયા જવાનું હોય. કારિયાણી, ગઢપુર તીર્થોના દર્શન કરતા કરતા રાજકોટ આવ્યા.
અહીંથી રાજકોટથી માનદ સ્વામીને ગોંડલ જવું હતું. માનદ સ્વામી દાણાપીઠ મંદિર એ વખતે ત્યાં ગયા હોય. માનદ સ્વામીને ગોંડલ જવાનું હતું. માનદ સ્વામી ગળગળા થઈ ગયા. સ્વામીને કીધું, શાસ્ત્રી, તમારા વિના મને આ દર્શન કોણ કરાવત? માનદ સ્વામીનો રાજીપો જોઈ સ્વામી પણ એકદમ ગદગદિત થઈ ગયા. કારણ કે સ્વામીના હૃદયમાં આવા મોટા સંત એ રાજી થાય, એ જ એમણે સાચી મૂડી માની હતી, સંપત્તિ માની હતી, કે સ્વામી હૃદયથી રાજી થાય. અને માનદ સ્વામી પણ એવા ભાવથી કીધું કે શાસ્ત્રી, તમારા વિના મને આ કોણ દર્શન કરાવત? બધા છપૈયા, એટલા તીર્થો. અને પાછો સ્વામીની રુચિ પ્રમાણે ધર્મ હચવાય. માનદ સ્વામી એવા ધર્મનિષ્ઠ સંત હોય, મર્યાદા પ્રમાણે બધું ફરવું, વાહનો વ્યવસ્થા, અને સ્વામી એટલું ધ્યાન રાખે. સ્વામીની પોતાની જ સાવધાની એવી હતી કે માનદ સ્વામીને પણ કઈ ચિંતા ન રહે. અને ભજન ભક્તિ સાથે ધર્મ સચવાય એવી રીતે આ બધી તીર્થયાત્રા, દર્શન વગેરે થયા. માનદ સ્વામી બહુ રાજી થયા કે શાસ્ત્રી, મને તમે આવા દર્શન કરાવ્યા, તમારા વિના મને કોણ કરાવત? નાના હોય સ્વામી માનદ સ્વામી, એમની 20 વર્ષની ઉંમરે સાધુ થયેલા, અને મહારાજના એવા હેતવાળા મોટા સંતો ભેગા રહેલા, અખંડ ભજન કરનારા, આવી સ્થિતિ. તો એમને છપૈયા દર્શનની ઈચ્છા પણ હોય કે મહારાજનું પ્રાગટ્ય થયું, 79 વર્ષની ઉંમર હોય, અને આ છેલ્લે દર્શન થયા, એટલે બહુ માનદ સ્વામી રાજી થયા. સ્વામીને બહુ એક એમ થયું કે મેં મારા જીવનની બહુ મોટી મૂડી ભેળી કરી, અને સ્વામીને રાજી કર્યા. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને વર્તનશીલ અને પવિત્ર સંતો હોય એમના પ્રત્યે મહિમા અને પૂજ્ય બુદ્ધિ રહેતા. પછી એ ભણેલા હોય કે અભણ હોય, પણ એવા ભગવાનમાં પ્રીતિવાળા, દૈવી હોય, ધર્મનિષ્ઠ હોય, એમના પ્રત્યે રાજીપો રહેતો, એમના પ્રત્યે આદરભાવ રહેતો. બાકી ગમે એવા મોટા હોય, દંભી હોય ને મોટા કહેવાતા હોય, તો તેનો બહાર પડતો નહીં સ્વામીને. ગમે એવા મોટા હોય ને, વિદ્વાન હોય, લોક જાજા માનતા હોય, તો એનો ભાર સ્વામીના હૃદયમાં રહેતો નહીં. પણ એવા ભગવદીય હોય, ધર્મનિષ્ઠ હોય, એમના પ્રત્યે આદર ભાવ અને પૂજ્ય બુદ્ધિ રહેતી. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં આવે છે કે એક દરરોજ લાખ રૂપિયા લઈ આવતા હોય. એટલે હરિભક્તોની કથા કરીને કે સંબંધો રાખીને દરરોજ લાખ રૂપિયા. ગુણાતીતાનંદ સ્વામીની કલ્પના નાની હોય જ નહીં. એ તો સ્વામીએ લાખ કીધા, નહીતર કરોડ જ કહે. કરોડ મણ ઢોહા. સ્વામી કે દરરોજ લાખ રૂપિયા લાવે. એ વખતે એવો વ્યવહાર કુશળ હોય. અને એક ગૌશાળામાં સેવા કરતો હોય. સ્વામીને સરખો ભાવ રે, નહીતર એ વ્યવહારમાં આ જગતમાં તણાણા કહેવાય. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એવા ભગવદીય સાધુ હોય, અભણ હોય,
પણ ભગવાનના હોય. પોતે વિદ્વાન હતા, સર્વ અંગે પૂર્ણ. એમના ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ કે વ્યવહાર કુશળતા બધામાં શિરમોડ. પણ છતાંય કોઈ ગરીબ અભણ હોય પણ ભગવાનનો ભક્ત હોય, ભગવદીય હોય, એમના પ્રત્યે એમને બહુ આદર ભાવ રહેતો. માનદ સ્વામી એક અભણ સંત હતા, પણ એવા ભગવદીય હતા. તો એમનો રાજીપો એ ઈચ્છતા. સવા 5 મહિના આ યાત્રા રહી. સ્વામી રાજકોટથી જેતપુરથી નીકળ્યા હતા. સવા 5 મહિને સ્વામી પાછા રાજકોટ આવ્યા છે. સ્વામી રાજકોટ પધાર્યા. ત્રિભુવનભાઈ, અર્જુનસિંહજી દરબાર, રાજકોટના ભક્તો બધા રાજી થયા. દાણાપીઠ મંદિર સ્વામી આવ્યા છે, સ્વામીનું સ્વાગત કર્યું. રાજકોટના હરિભક્તો એ સ્વામીના પ્રત્યે બહુ ભાવ રાખતા. ગોપીનાથ પુરાણી સ્વામી વગેરે પણ રાજકોટ દાણાપીઠ મંદિર પધારતા, કથાઓ થતી. ત્યાર પછી નારાયણદાસ સ્વામી પણ એ વખતના સમયમાં આવતા હોય. શાસ્ત્રીજી મહારાજે ઘણી કથાઓ કરેલી. એટલે સ્વામીની સાધુતા, વિદ્વત્તા, એમનાથી રાજકોટનો જે બુદ્ધિશાળી સારા ભક્તો અર્જુનસિંહજી દરબાર, ત્રિભુવનભાઈ વગેરે, બીજા રાજાભાઈ માસ્તર વગેરે હતા, સ્વામી પ્રત્યે બહુ ભાવ રાખતા. બધા બહુ રાજી થયા કે સ્વામીની કથા વાર્તાનો લાભ મળશે. માનદ સ્વામી ગોંડલ પધાર્યા. સ્વામીને હજી ગુરુકુલ કરવાની કઈ વાત કરી નહોતી માનદ સ્વામી ક્યારે. એ વખતે તોરીવાળા ઝીણાભાઈ ભેગા હતા યાત્રામાં. એમણે આગ્રહ કર્યો, સ્વામી તોરી પધારો. કારણ કે યાત્રામાં ગયા હોય ને જૂના સમય પ્રમાણે, તો એના હામૈયા થાય. અને આ તો 5 મહિનાની યાત્રા હતી, હવા 5 મહિનાની. ને તોરીના હેતવાળા હરિભક્તો. એટલે સ્વામી થોડા દિવસ રાજકોટ રોકાય ને ઝીણાભાઈને કહ્યું હશે કે અમે આવશું તોરી, સમય નક્કી થયો હશે. સ્વામી રેલવેમાં ખાખરિયા રેલવે સ્ટેશન ત્યાં સ્વામી ઉતર્યા. એ વખતે જેતપુરથી કોઠારી સ્વામી હરિકૃષ્ણદાસજી સ્વામી એ પણ એવા ભગવદીય અને મોટા સાધુ હતા. સ્વામીના શિષ્યો પણ આ યાત્રામાં ભેળા હતા. હરજીવનદાસ સ્વામી અને નારાયણ સ્વરૂપ સ્વામી, કેવું નામ હતું? નારાયણ સ્વરૂપ સ્વામી. એટલે હરિકૃષ્ણદાસજી સ્વામી પણ તોરી પધાર્યા. ઝીણાભાઈની બધા હેતવાળા હરિભક્તો. તો કોઠારી આ ખાખરિયા રેલવે સ્ટેશને બધા સામે આવ્યા હતા. હામાં ઘણું થાય, 8-10 કિલોમીટર હશે. એ વખતે 75 ગાડા શણગાર્યા હતા, બળદ ગાડા. 75 ગાડા. રાસ મંડળી ને ધૂન ને બહુ ગાજતે વાજતે સ્વામીનું સામૈયું કર્યું. અને તોરી આવ્યા. હરિભક્તો બહુ રાજી થયા, કથા વાર્તા કરીને બધાને લાભ આપ્યો. સ્વામી પાછા રાજકોટ પધાર્યા. રાજકોટનો સત્સંગ સદગુરુ ગુણાતીતાન સ્વામીની પ્રેરણાથી સ્વામી વખતે ઉત્તરાદા બારના મંદિરનું નિર્માણ થયેલું. ગુણાતીતાન સ્વામી વખતે
ત્યાર પછી સંવત 1965માં બાલમુકુદાસ સ્વામીએ બહુ વિશાળ સભા મંડપ અને ધર્મશાળા, એ દાણાપીઠનું જૂનું મંદિર હમણાં સુધી હતું. મેં એકવાર બહુ આ વાતો બધી આપણે કરતા હોય ને સાંભળતા હોય ને, ગોપીનાથ પુરાણી સ્વામીના પ્રસંગો, શાસ્ત્રીજી મહારાજના પ્રસંગો, હું કહું આ દાણાપીઠમાં ક્યાં મંદિર છે આ? એટલે એકવાર હિંમત કરી, એકવાર બીજા મંદિરે ગયા કે આ નહીં. પછી દાણાપીઠમાં એ જૂનું મંદિર કોઈ એક હરિભગત મળી ગયા અને એ લઈ ગયા. હવે જીર્ણ અવસ્થામાં હતું, પણ અંદર ગયા એ સભા મંડપ, બહુ મોટો સભા મંડપ મંદિર હતું, એટલે ધર્મશાળાના રૂપમાં જ મંદિર હતું. અને જે આપણે જૂના સંતોની વાતોમાં સાંભળતા હોય એ પ્રમાણે કૂવો, ફળિયું, જગ્યા મોટી હતી અને ધર્મશાળા પણ મોટી. એટલે સંવત 1965માં સદગુરુ બાલમુકુદાસ સ્વામીએ એ મંદિર બંધાવેલું. ત્યાર પછી 1983માં નારાયણદાસ સ્વામીએ હવેલી ઘાટનું મંદિર કર્યું. ઘનશ્યામ મહારાજ પધરાવ. ઓલું સભા મંડપ ને જૂનું મંદિર તો જેમનું તેમ, પણ બાજુમાં જ એક બંગલા ઘાટનું મંદિર કરી કાળા પથ્થરમાં બહુ સરસ બાંધેલું હતું. અને ઘનશ્યામ મહારાજ ત્યાં નારાયણદાસ સ્વામીએ 1983માં પધરાવેલા. અને એ જ ઘનશ્યામ મહારાજ અત્યારે આ નવા મંદિરમાં બિરાજમાન છે. સંવત 2000ની સાલમાં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જુનાગઢ મંદિરમાં મહંત હતા. એ વખતે રાજકોટમાં આ મંદિર નાનું પડે દાણાપીઠમાં, હરિભક્તોની બધાની ઈચ્છા કે આપણી પ્રસાદીની જગ્યા છે, જે અત્યારે આ બોરડી પ્રસાદીની છે, મહારાજ એમની નીચે બેઠેલા, એ જગ્યા અભયસિંહજીએ એ વખતે બહુ જાજા રૂપિયા આપીને મહાપુરુષદાસ સ્વામીના કહેવાથી, મહાપુરુષદાસ સ્વામી કે આ ભૂમિદાન કરો. એ ભૂમિદાન તો કાયમને માટે પુણ્ય આપનારું થાય, રાજીપો આપનારું. સાધુને જમાડે તો હાથ જમાડ્યા હોય અને 24 કલાક કહેવાય ને, ત્યાં સુધી ભજન ભક્તિ કરે એમાં ભાગ મળે જમાડનારાને. પણ આ ભૂમિદાન કરે ને એને તો બહુ લાંબો ટાઈમ સુધી એમાં જે કાંઈ ભજન ભક્તિ થાય એનો રાજીપો પુણ્ય એમને મળે રાખે. ગુરુદાસ સ્વામી ને મહારાજમાં બહુ હેતવાળા. એ વખતે બધી આવી રીતે હાચવી. એક અક્ષર સ્વરૂપદાસ સ્વામી હતા, એ જુનાગઢ દેશમાં રાજકોટ ગુરુકુલમાં સભા મંડપમાં અક્ષર સ્વરૂપદાસ સ્વામીનો ફોટો છે. હરિપ્રસાદ સ્વામી એ રખાયો છે. એ અક્ષર સ્વરૂપદાસ સ્વામી એ વણિક હતા પૂર્વાશ્રમમાં, અને વડતાલ આવેલા ગોવર્ધનદાસભાઈ કોઠારી, અને આ એમનું નામ હું ભૂલી ગયો છું, બાપ દીકરો બંને આવેલા. અને સાધુ થવા માટે એના પિતાશ્રી પછી ગર્ભંગ થયા હશે, મૂડી ઘણી હતી, ત્યારે એ વડતાલ આવેલા. ત્યાંથી એમને જુનાગઢ મોકલેલા. અને એના જે પૈસા હતા, મને એમ છે એ વખતે ગોપાળાનંદ સ્વામી હતા, એ પૈસા કે તમારે ઓફિસમાં જમા નથી કરાવવા, અને એ પૈસા સાથે જુનાગઢ મોકલેલા. અને એમનો ઉપયોગ મોટા સંતોએ આ લોજ, પીપલાણા, બીજા તીર્થસ્થાનો છે એની જગ્યા લેવામાં કર્યા. એમને દીક્ષા આપી, અક્ષર સ્વરૂપદાસ સ્વામી નામ પાડ્યું, પણ એ પૈસાનો ઉપયોગ આ મહારાજની બધી પ્રસાદીની જગ્યાઓ
એમને લેવરાવી અને એમનો ઉપયોગ કર્યો. ને અક્ષર સ્વરૂપદાસ સ્વામીએ પણ બહુ એ મંદિરોના બધા જીર્ણોદ્ધાર, નવા મંદિરો, તીર્થસ્થાનો એમની સેવાઓ કરેલી. આપણે વાત તો એ કરી કે જૂની પ્રસાદીની જગ્યા હતી એટલે હરિભક્તોને થયું ત્યાં આપણે હવે મંદિર કરીએ. એટલે રાજકોટના હરિભક્તો સ્વામી પાસે આવ્યા, શાસ્ત્રીજી મહારાજ પાસે, કે સ્વામી આવી ઈચ્છા છે, તમે ભેગા બળો અને આપણે કરીએ. સ્વામી બહુ રાજી થયા. એ વખતે શાસ્ત્રીજી મહારાજ આ રાજકોટના બધા હરિભક્તો સાથે વડતાલ ગયા, આનંદ પ્રસાદજી મહારાજને વાત કરી અને સ્વામીએ એ નવા જગ્યામાં મંદિર કરવાની મંજૂરી લીધી. સંવત 2000 વૈશાખ સુધી ત્રીજ, અખાત્રીજ 11/5/1944 એ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું. ત્યારે પણ સ્વામી હાજર હતા અને મંદિર નિર્માણની સમિતિના સ્વામી સભ્ય હતા. એ વખતે જે સમિતિ થઈ હોય એમાં સ્વામી પોતે સભ્ય હતા. 4 વર્ષથી આ મંદિરનું કામ ચાલતું હતું નિર્માણનું, અને દાણાપીઠ મંદિરે ચાલુ હોય, અહીંયા મંદિરનું કામ ચાલુ હોય. સ્વામી યાત્રા કરીને આવ્યા ત્યારે શ્રાવણ મહિનો હતો, અધિક શ્રાવણ માસ હતો. એટલે હરિભક્તો સ્વામીને મળ્યા, ત્રિભુવનભાઈ વગેરે હરિભક્તો, ને સ્વામીને પ્રાર્થના કરી. એ વખતે એક અક્ષર નિવાસી અવલબાઈની સ્મૃતિમાં એક ટ્રસ્ટ ચાલતું હતું અને શિક્ષાપત્રી ભાષ્યની કથા કરાવવાનો સંકલ્પ. એટલે સ્વામીને કીધું કે સ્વામી આવી કથા કરવાનો સંકલ્પ છે. સાથે બધા હરિભક્તો એવો નિર્ણય કરેલો કે આ કથા એ શાસ્ત્રીજી મહારાજ જ વાંચે. ત્યારે તો બીજા સંતો હોય, પણ આ કથા શાસ્ત્રીજી મહારાજ જ વાંચે. એટલે સ્વામીને કીધું, સ્વામી અમારી વિનંતી છે, તમે શિક્ષાપત્ર ભાષ્યની કથા કરો. એટલે સ્વામીએ એમને કીધું કે હું કથા કરું, પણ આ મંદિર નિર્માણને આર્થિક બધી જરૂરિયાત છે, તો આ મંદિરના બાંધકામના લાભાર્થે આ કથા થાય એવું ગોઠવો. જે સેવા આવે તે આ પ્રસાદીની જગ્યામાં મંદિર થાય છે એમાં વપરાય. આવો વિચાર સ્વામી આપ્યો. ખર્ચો તો એ કરવાના જ હતા. હરિભક્તો બધા રાજી થયા અને સ્વામીએ શિક્ષાપત્રી ભાષ્યની કથા કરી. નહીંતર કથા થઈને પોથી ઉપર આવે એ થોડુંક વક્તાના ધોતિયાનું કહેવાય. સાધુને બીજું કાંઈ તો જોતું ન હોય, પણ ધોતિયા જ જોતા હોય, એવો રિવાજ હોય. પણ સ્વામી કે આમાં જે કાંઈ આવે ને સેવા એ તમે બધી સંભાળો, અને આ મંદિરનું કામ અત્યારે એને વેગ મળે અને પૂરું થાય. ને સ્વામી શિક્ષાપત્રી ભાષ્યની કથા, સ્વામી કથા કરતા હોય એટલે હરિભક્તો બધા આવી જાય કે સ્વામી કથા કરે છે. મોટા સમુદાયમાં હરિભક્તો બધા આવતા. એ કથા થઈ અને એ વખતે 8,000 રૂપિયાની સેવા એ મંદિર નિર્માણ માટે થયેલી. 8,000 એટલે બહુ ઝાઝા ત્યારના હો, બહુ ઝાઝા. આપણે 25 પૈસે બહાર જમીન આવી હતી 1 વર્ષ પછી ત્યાં જ. એ 8,000 રૂપિયાની સેવા એ થયેલી ને મંદિરમાં વપરાણા. આવી રીતે સ્વામીએ ત્યાં શિક્ષાપત્રી ભાષ્યની કથા કરી. ત્રિભુવનભાઈને હરિભક્તોને પણ વચ્ચે વચ્ચે ટાઈમ મળે એવા સમજુ ને મોટા હરિભક્તોને રુદ્રપ્રયાગની થોડીક વાત કરી હોય. સ્વામીને તો એ નિમિત્ત પોતાના મનમાં તો 2 વર્ષથી હાલતું હતું, પણ આમ રુદ્રપ્રયાગની વાત કરે એટલે એમ થાય કે આ કરવા જેવું છે, એવો રણકો સામેથી આવે. ત્રિભુવનભાઈને વાત થઈ હોય એટલે
ત્રિભુવનભાઈ કે સ્વામી તમારી ઈચ્છા હોય તો તમે અહીંયા કરજો, ત્યાં નહીં, અમે પણ ભેગા અમારી શક્તિનો ઉપયોગ થાય. પણ સ્વામીએ બીજી કાંઈ વાત કરી નહીં ત્યારે, પણ આવું જાણ્યું ખરો અભિપ્રાય બધાનો. પછી સ્વામી એવું કહેતા હું પાછો હરિદ્વાર જઈ આવ્યો, કારણ કે બધું પાકું કરવું, મને કે એમ હતું કે ત્યાં કરવું છે, એટલે પાછો હરિદ્વાર ગયો અને ત્યાં બધું નક્કી કર્યું, સ્થળ વગેરે આમ નક્કી કરી. પછી કે મારા મનમાં એવો વિચાર આવ્યો કે હું અહીંયા પ્રારંભ કરું એ પહેલાં એકવાર માનદ સ્વામીને મળી આવું. ત્રિભુવનભાઈ એવા હેતવાળા, એટલે પ્રારંભ કરીએ છીએ તો એમને થોડી વાત થઈ જાય અને પછી કામ ચાલુ કરીએ. માનદ સ્વામી નો રાજીપો થાય અને હું આશીર્વાદ સ્વામીના મેળવી લઉં. પ્રારંભ કરવામાં કોઈની મંજૂરી તો લેવી. એટલે સ્વામી પાછા હરિદ્વારથી માનદ સ્વામીના આશીર્વાદ લેવા માટે, ત્રિભુવનભાઈને વાત કરવા માટે સ્વામી પાછા રાજકોટ પધાર્યા. એ વાત આપણે આવતીકાલે લેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની.